કૃષ્ણા કુકિંગ શો હું તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાનો સાંભાર મસાલો બનાવીશું। જે આપણે દાળ બનાવી તે સાંભાર મસાલો। તો અહીંયા 2 ચમચી જેટલી તુવેરની દાળ લીધી છે, 1 ચમચી ચણાની દાળ, 1 ચમચી સફેદ અડદની દાળ, 1 ચમચી જીરું, 1 ચમચી રાઈ, ચપટી હિંગ, ટેસ્ટ પ્રમાણે મીઠું અને સૂકા 3 લાલ મરચાં અને લીમડીના પાન લઈશું 10 થી 12 અને તેની અંદર આપણે કાળા મરી લઈશું અડધી ચમચી જેટલા અને 1 ચમચી જેટલા આખા ધાણા લઈશું। તો અહીંયા હું મેથીના દાણા નાખવાના ભૂલી ગઈ છું, તો અડધી ચમચી મેથીના દાણા પણ નાખી દેવા। પછી બધી વસ્તુને એકદમ ધીમા તાપે શેકી લેવાનું છે। થોડો કલર ચેન્જ થઈ જાય, સુગંધ આવવા લાગે એટલે ગેસને બંધ કરી દેવાનો છે। તો બધી વસ્તુ સરસ શેકાઈ જાય એટલે તેને ઠંડી કરવાની છે। એકદમ ઠંડુ થઈ જાય પછી તેની અંદર આપણે જે સિંધવ મીઠું એટલે કે સંચળ પાવડર આવે તે નાખવાનો છે। એ લગભગ ચપટી જ નાખવાનો છે, વધારે નથી નાખવાનું। પછી તેની અંદર 1 ચમચી જેટલું કાશ્મીરી મરચું નાખીશું। જો તમારી પાસે કાશ્મીરી મરચાં હોય તો તે નાખી દેવા, મારી પાસે કાશ્મીરી મરચાં નથી। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। અહીંયા મરચાંની દાંડી આગળની આપણે કાઢી લઈશું અને તેની અંદરથી મેં બીજ કાઢી લીધા છે થોડા, અને તેને આપણે મિક્સરના બાઉલમાં ક્રશ કરી લઈશું, એકદમ પાવડર બનાવી લઈશું। જોઈ શકો છો સરસ મજાનો આપણો પાવડર, સંભાર પાવડર તૈયાર થઈ ગયો છે। તેને આ રીતે કાચની બેરણીમાં ભરી લઈશું। તો તમે પણ આ રીતે તેને સ્ટોર કરીને ફ્રીજમાં મૂકી શકો છો, ખૂબ જ સરસ રહેશે, બગડતો નથી। તો અહીંયા હું સાંભાર બનાવી રહી છું, તો તેમાં 1 ચમચી નાખીને તેને મિક્સ કરી લીધો છે મેં સાંભાર મસાલો।